कार्यकर्ता सम्मेलन में आप सभी का डॉक्टर श्यामा प्रसाद मुखर्जीनी 125मी जन्म जयंती निमित्ते दमण जिला भाजपा द्वारा कार्यकर्ता सम्मेलन योजायु, जेमा प्रदेश प्रमुख महेशभाई अगारिया, दमण जिला प्रमुख भरत पटेल, दमण जिला पंचायत प्रमुख धर्म पटेल, दमण नगरपालिका प्रमुख दीपिका टंडेल तेमज भाजपा पदाधिकारीओ, काउंसिलरो, सरपंचों, सभ्यों तेमज कार्यकर्ताओं उपस्थित रह्या हता। प्रदेश प्रमुखे कार्यकर्ताओने संबोधीने डॉक्टर श्यामा प्रसाद मुखर्जी विषे जणावता कह्युं हतुं के डॉक्टर श्यामा प्रसाद मुखर्जीए भारतीय जनसंघनी स्थापना जो ना करी होत तो आजे पण जम्मू काश्मीर भारतथी अळगू रह्युं होत अने आपणने राम मंदिर पण ना मळ्युं होत। भारतीय जनसंघ जे आजे भारतीय जनता पार्टी तरीके ओळखाय छे। नमस्कार। આજે અહીંયા દમણ જિલ્લામાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યશાળા રાખવામાં આવી। એ કાર્યશાળામાં અમારા 3 વક્તા જે અમારા પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગરિયા, ડીએમસીના પ્રેસિડેન્ટ દીપિકાબેન દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જે જીવનની કથા એના માટે એનું જે કાર્ય હતું એ કાર્યને કાર્યકર્તાઓને સમજણ આપવામાં આવી। જે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901 કલકત્તામાં થયો હતો અને એમણે એમના જીવનમાં ખૂબ કાર્ય કર્યા હતા। જે રીતના જનસંઘની સ્થાપના કરી હતી અને એમના જે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવાનો અવાજ ઉઠાવ્યો હતો। એ દરમિયાન 23 જૂન 1953માં એમણે જમ્મુ કાશ્મીરના દોરા કર્યા અને તે દરમિયાન એમને ગ્રેપ્તાર કરવામાં આવ્યા અને ત્યાં એમનું નિધન થયું। અને એમનો એક સ્લોગન હતું કે એમના જીવનથી એક કાર્યકર્તાને શીખવા મળે છે કે આપણા ભારતીય જનતા પાર્ટી દરેક એમના જીવનની જે ગાથા છે એ દરેકને જાણકારી પ્રાપ્ત કરવા માટે વક્તા દ્વારા સમજણ આપવામાં આવી।